નેક્સ્ટ યુનિટ જોશું સર્ક્યુલેટરી સિસ્ટમ, યુનિટ 4. સર્ક્યુલેટરી સિસ્ટમ બોડીમાં બ્લડના વહન સાથે સંકળાયેલા ઓર્ગનની સિસ્ટમને સર્ક્યુલેટરી સિસ્ટમ કહેવાય છે. કે આપણા બોડીની અંદર જે બ્લડનું વહન થાય છે, બ્લડ જે વહે છે એના સાથે જે સિસ્ટમ જોડાયેલી છે એને સર્ક્યુલેટરી સિસ્ટમ કહેવાય છે. ધ કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ, હાર્ટ અને સર્ક્યુલેટરી સિસ્ટમ ભેગા થઈને કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ બને છે. ઓકે, કાર્ડિયો એટલે શું? હાર્ટ, અને સર્ક્યુલેટરી એટલે બ્લડનું વહન થતી સિસ્ટમ. તો એ બંને જોડાઈને જે બને છે એને કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ કહેવાય છે. ઓકે, વાસ્ક્યુલર એટલે સર્ક્યુલેટરી જ થાય છે. હાર્ટ પંપ તરીકે કામ કરીને બ્લડને ઓર્ગન, ટિશ્યુ અને સેલ સુધી પહોંચાડે છે. કે હાર્ટ જે છે તે પંપ કરે છે અને જે બ્લડ છે તો એ બ્લડને ક્યાં પહોંચાડે? તો આપણા શરીરના ઓર્ગન્સ છે, અલગ અલગ અંગો, ત્યાં પછી ટિશ્યુ અને સેલ છે ત્યાં પહોંચાડે છે. જેના દ્વારા ઓક્સિજન અને પોષક તત્વો જે છે તે સેલ સુધી પહોંચે છે અને કાર્બન ડાયોક્સાઇડ અને કચરો જે છે તે પાછો બહાર આવે છે. ઓકે, તો ઓર્ગન્સ આપ્યા છે બ્લડ, આર્ટરીઝ, વેન, કેપિલરીઝ અને હાર્ટ. જે સર્ક્યુલેટરી સિસ્ટમમાં જોડાયેલા ઓર્ગન્સ છે એની વાત છે. તો આ બધા જોડાયેલા છે સર્ક્યુલેટરી સિસ્ટમની અંદર. તો ફર્સ્ટ જોઈએ બ્લડ. બ્લડ એક લાલ કલરની પ્રવાહી ટિશ્યુ છે. ઓકે, કેવું છે? લાલ કલરનું. આપણને બધાને ખબર જ છે કે બ્લડ રેડ કલરનું હોય છે. જે પ્લાઝમા અને વિવિધ સેલની બનેલી હોય છે, જેની અંદર પ્લાઝમા હોય છે અને અલગ અલગ પ્રકારના સેલ હોય છે, WBC, RBC. તે ઘટ્ટ હોય છે કારણ કે તેમાં 80% પાણી અને 20% બ્લડ સેલ હોય છે. કે બ્લડની અંદર શું હોય છે? તો 80% પાણી હોય છે અને 20% બ્લડ સેલ હોય છે. ફંક્શન્સ ઓફ ધ બ્લડ યાદ રાખવાનું છે કે બ્લડના ફંક્શન શું છે, કાર્ય શું છે, શું કામ કરે છે બ્લડ? તો તે લંગ્સમાંથી ઓક્સિજન અને ડાયજેસ્ટિવ ટ્રેકમાંથી પોષક તત્વો અથવા તો કોઈ દ્રવ્યોને સેલ સુધી વહન કરે છે. કે આપણું લંગ્સ છે એટલે કે ફેફસા, તો ત્યાંથી અને ડાયજેસ્ટિવ ટ્રેકમાંથી જે પોષક તત્વો છે એ સેલ સુધી પહોંચાડે છે. ઓક્સિજન અને ડાયજેસ્ટિવ ટ્રેકમાંથી પોષક તત્વો તે સેલના કચરા પેટે નીકળતા અને બ્લડ માટે જરૂરી ન હોય તેવા કાર્બન ડાયોક્સાઇડ અને વધારાના કચરાનું કિડની અને લંગ્સ સુધી વહન કરે છે. ઓકે, કે જે કચરો છે એ ક્યાં પહોંચાડે છે? કિડની સુધી પહોંચાડે છે અને પછી યુરિન દ્વારા બહાર નીકળી જાય છે. ઓકે, અને જે કાર્બન ડાયોક્સાઇડ છે જે આપણે બહાર કાઢીએ છીએ શ્વાસની અંદર, તો એ લંગ્સ સુધી પહોંચાડે ને પછી લંગ્સમાંથી એ બહાર નીકળી જાય. તો આ બધું કામ બ્લડ દ્વારા થાય છે. તે હોર્મોન્સનું વહન કરે છે. આપણા શરીરની અંદર અલગ અલગ પ્રકારના હોર્મોન્સ આવેલા છે. તે હોર્મોન્સનું વહન પણ બ્લડ દ્વારા થાય છે. તે બ્લીડિંગ વખતે બ્લડ ક્લોટ થવામાં મદદરૂપ થાય છે. આપણને ખબર છે કે કંઈ વાગી જાય તો થોડો ટાઈમ શું થાય? બ્લીડિંગ થાય છે. પછી થોડા સમય પછી અટકી જાય છે, જામી જાય છે. તો એ જામી જાય એને શું કહેવાય છે? બ્લડ ક્લોટ. જામી જાય. તો એ પ્રક્રિયામાં પણ બ્લડ મદદ કરે છે. બોડી ટેમ્પરેચર, આપણા શરીરનું તાપમાન જાળવી રાખે છે. રોગના હુમલા સામે બોડીનું રક્ષણ કરે છે અને એન્ટીબોડીઝને ઇન્ફેક્શન થયેલ સ્થળ સુધી મોકલે છે. ઓકે, ઇન્ફેક્શનથી બચાવવા માટે એન્ટીબોડીઝ જે છે તે મોકલે છે અને રોગથી આપણને રક્ષણ આપે છે. સામાન્ય પુખ્ત વ્યક્તિમાં 10 થી 12 પાઇન્ટ અને સ્ત્રીની અંદર 8 થી 9 પાઇન્ટ બ્લડ હોય છે. ઓકે, તો આટલું બ્લડ હોવું જોઈએ. નેક્સ્ટ છે સ્ટ્રક્ચર. તો આપણે જોયું કે બ્લડની અંદર શું આવેલું છે? તો પ્લાઝમા અને બ્લડ સેલ આવેલા છે. તો કયા? નીચે આપ્યું છે પ્લાઝમા અને બ્લડ સેલ. તો બ્લડ સેલ કયા કયા? મેં કીધું એ જ RBC, WBC અને પ્લેટલેટ્સ છે. ઓકે, રેડ બ્લડ સેલ, જેને બીજું નામ શું છે? ઇરિથ્રોસાઇટ. અને વ્હાઇટ બ્લડ સેલને બીજું શું કહેવાય? લ્યુકોસાઇટ. નામ યાદ રાખવાના છે બંને. અને પ્લેટલેટ્સને બીજું શું કહેવાય છે? થ્રોમ્બોસાઇટ કહેવાય છે. તો આ બધા બ્લડની અંદર આવેલા તત્વો છે અથવા તો સેલ છે. નેક્સ્ટ છે પ્લાઝમા. તો એ શું છે? તો પ્લાઝમા પીળાશ પડતો પ્રવાહી છે. ઓકે, પીળા કલરનો આવે છે, યલો, જેની અંદર 90% પાણી છે અને બીજું શું છે? એની અંદર સોલ્ટ
સુગર એટલે કે ગ્લુકોઝ અને અન્ય પદાર્થો આવેલા છે. તે બોડીના વિકાસ માટે પ્રોટીન પૂરું પાડે છે. કે પ્લાઝમામાંથી આપણને શું મળે છે? તો પ્રોટીન મળે છે આપણા બોડીના ગ્રોથ માટે, વિકાસ માટે. બોડીની હોર્મોન્સ ગ્લેન્ડમાંથી હોર્મોન્સ બોડીના જુદા જુદા ભાગો સુધી પહોંચાડે છે. કે આપણી હોર્મોનલ ગ્લેન્ડ આવેલી છે, થાઇરોઇડ ગ્લેન્ડ છે, પિટ્યુટરી ગ્લેન્ડ છે, તો એમાંથી જે હોર્મોન નીકળે છે તો એ હોર્મોનને અલગ અલગ ભાગ સુધી પહોંચાડવામાં હેલ્પ કરે છે. તે બોડીના દરેક ભાગમાં ટેમ્પરેચરનું પ્રમાણ જાળવી રાખે છે. નેક્સ્ટ છે આરબીસી, એને કહેવાય છે ઇરિથ્રોસાઇટ. તો એનું કામ શું છે? તો એના લીધે બ્લડનો રંગ કેવો રહે છે? રેડ રહે છે. તેમાં હિમોગ્લોબિન એટલે કે HB નામનો લાલ રંગનો પ્રોટીન હોય છે, જે ઓક્સિજન સાથે સંયોજાય અને ઓક્સિહિમોગ્લોબિન બનીને બોડીમાં દરેક સેલ સુધી ઓક્સિજન પહોંચાડે છે. ઓકે, કે આરબીસી શું છે? તો એ જે છે ને તે ઓક્સિજન સાથે જોઈન્ટ થઈ જાય છે. ઓકે, ની અંદર ભળી જાય છે અને ઓક્સિહિમોગ્લોબિન બનાવે છે અને બધા બોડીના જે સેલ છે ત્યાં સુધી ઓક્સિજન પહોંચાડે છે. આરબીસી ઓક્સિજનના વહનમાં મદદરૂપ થાય છે અને તે CO2 ને શરીરની બહાર કાઢવામાં હેલ્પ કરે છે આરબીસી. નેક્સ્ટ છે તે હેમિસ્ફિયર ડિસ્ક આકારના હોય છે. ઓકે, ગોળ લંબગોળ થોડા આકારના હોય છે. હેમિસ્ફિયર ડિસ્ક આકારના હોય છે, જે અહીંયા આકૃતિમાં બતાવ્યા જ છે. તેનો લાઈફ સ્પાન એટલે કે જીવનનો સમયગાળો કેટલો હોય છે? 100 થી 120 દિવસ. આ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે, પૂછાઈ શકે ગમે ત્યારે 1 માર્ક્સની અંદર, કે એનો જીવનનો સમયગાળો કેટલો? 120 દિવસ, 100 થી 120 દિવસનો હોય છે. કોનો? આરબીસીનો, ઇરિથ્રોસાઇટનો. આરબીસીનું ડિસઇન્ટિગ્રેશન લીવર અને સ્પ્લીનમાં થાય છે. ઓકે, કે એનું ડિસઇન્ટિગ્રેશન ક્યાં થાય છે? આપણા શરીરમાં જે લીવર અને સ્પ્લીન આવેલું છે ત્યાં થાય છે. નોર્મલ આરબીસી કાઉન્ટ મેલની અંદર કેટલા હોવા જોઈએ? 4.7 થી 6.1 મિલિયન સેલ પર માઇક્રોલીટર હોવા જોઈએ, જ્યારે ફિમેલની અંદર 4.2 થી 5.4 હોવા જોઈએ. નોર્મલ હિમોગ્લોબિન કાઉન્ટ મેલમાં HB કેટલો હોવો જોઈએ? તો 13.5 થી 18.5 mg પર DL અને ફિમેલની અંદર 12.5 થી 17.5 mg પર DL હોવું જોઈએ. તો આ થઈ ગઈ આરબીસી. નેક્સ્ટ છે વ્હાઇટ બ્લડ સેલ. એને શું કહેવાય છે? લ્યુકોસાઇટ. તે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ એટલે આપણને ઇમ્યુનિટી પૂરી પાડે છે. તે ઘણા બધા પ્રકારના છે, વિવિધ કદ અને અલગ અલગ આકાર હોય છે. આરબીસી કરતાં કદમાં કેવા હોય છે? મોટા હોય છે, જે ડાયાગ્રામમાં દેખાય છે, પરંતુ તેની સંખ્યા આરબીસી કરતાં કેવી હોય છે? ઓછી હોય છે. નોર્મલ WBC કાઉન્ટ કેટલા હોય? 4300 થી લઈને 10,800 સેલ પર ક્યુબિક મિલીલીટર હોય છે, CMM. ઓકે, તો આ થઈ ગયું WBC. નેક્સ્ટ છે ક્લાસિફિકેશન. તો એની અંદર આપ્યું છે ગ્રેન્યુલોસાઇટ અને નોન ગ્રેન્યુલોસાઇટ. તો એ શું છે? તો ગ્રેન્યુલોસાઇટની અંદર શું આવે છે? ન્યુટ્રોફિલ્સ, બેઝોફિલ્સ, ઇયોસિનોફિલ્સ. આ બધું બ્લડની અંદર આવે છે. ઓકે, તત્વ છે. નોન ગ્રેન્યુલોસાઇટ કોને કહેવાય છે? લિમ્ફોસાઇટ, મોનોસાઇટ અને મેક્રોફેજીસ. નેક્સ્ટ જોશું આપણે પ્લેટલેટ્સ, બ્લડ સેલ. તેને થ્રોમ્બોસાઇટ પણ કહેવાય છે, જે રક્ત જમવા એટલે આપણે આગળ મેં કીધું એ ક્લોટિંગ, બ્લડ ક્લોટ થવામાં હેલ્પ કરે છે પ્લેટલેટ, જેનાથી બ્લીડિંગ વખતે બધું જ બ્લડ બોડીમાંથી બહાર જતી રહેતું નથી. હવે બ્લડ જામી જાય તો આપણા શરીરમાંથી બધું બ્લડ ના નીકળે, થોડું નીકળવાનું હોય એટલું નીકળી જાય. નોર્મલ પ્લેટલેટ કેટલા હોય છે? 1,50,000 થી લઈને 4,50,000 પ્લેટલેટ્સ પર માઇક્રોલીટર હોય છે. નેક્સ્ટ છે બ્લડ વેસલ્સ. બોડીમાં બ્લડનું વહન કરવા માટે 3 પ્રકારની બ્લડ વેસલ્સ હોય છે. તેના દ્વારા હાર્ટથી બોડી અને બોડીથી હાર્ટ સુધી એકધારું બ્લડ સર્ક્યુલેશન થાય છે. ઓકે, આપણા હૃદયથી લઈને બોડી ને બોડીમાંથી હૃદય તરફ
ઓકે, તેની અંદર બ્લડ વહન થાય છે તો એ કોના દ્વારા થાય છે? બ્લડ વેસલ્સ દ્વારા, જે 3 પ્રકારની હોય છે. જો બોડીની દરેક બ્લડ વેસલ્સને લંબાવવામાં આવે તો તેની લંબાઈ કેટલી થાય છે? 96,500 કિલોમીટર્સ થાય છે. એટલે બહુ બધી લાંબી આવે છે, જે આખી પૃથ્વીને 2 ચક્કર લગાવવા જેટલી લાંબી કહી શકીએ. નેક્સ્ટ નીચે કમ્પેરિઝન આપ્યું છે તફાવત છે આર્ટરી અને વેનનો. તો આર્ટરી તે પોલી મજબૂત અને નરમ હોય છે, કે આર્ટરી અને વેન મીન્સ કે ધમની અને શિરા. તો એમાં આર્ટરી આપ્યું છે કે પોલી મજબૂત અને નરમ હોય છે, કે પોલી છે મજબૂત અને નરમ હોય છે. જ્યારે વેન કેવી હોય છે? પોલી નળી છે તે આર્ટરી કરતાં ઓછી મજબૂત અને નરમ હોય છે. આર્ટરીની અંદર કેવું બ્લડ વહન કરે છે? તો O2 વાળું ઓક્સિજનયુક્ત બ્લડ વહન કરે છે અને લાલ રંગની દેખાય છે. જ્યારે વેન જે છે એની અંદર ઓક્સિજન વગરનું બ્લડ વહન થાય છે, અશુદ્ધ હોય છે અને કેવા રંગની દેખાય છે? ભૂરા રંગની દેખાય છે. આર્ટરી દ્વારા હાર્ટમાંથી શરીરના જુદા જુદા ભાગોમાં બ્લડનું વહન થાય છે, કે હાર્ટમાંથી શરીર તરફ જે વહન થાય છે એ આર્ટરી દ્વારા થાય છે. જ્યારે બ્લડને જુદા જુદા ઓર્ગનમાંથી હાર્ટમાં જે મોકલે છે તે વેન દ્વારા થાય છે. આર્ટરીમાં બ્લડ પ્રેશર વધારે હોય છે, કે જે આર્ટરી છે જેમાં ઓક્સિજનયુક્ત બ્લડ વહન પામે છે એની અંદર બીપી જે છે તે વધારે હોય છે, જ્યારે વેનમાં ઓછું હોય છે. આર્ટરીની દિવાલ કેવી હોય છે? જાડી, જ્યારે વેનની દિવાલ પાતળી હોય છે. આર્ટરીની અંદર વાલ્વ હોતા નથી, જ્યારે વેનની અંદર થોડા થોડા અંતરે વાલ હોય છે. તો આ થઈ ગયું કમ્પેરિઝન આર્ટરી અને વેનનું. નેક્સ્ટ છે કેપિલરી. જેમ જેમ બ્લડ વેસલ્સ નાની થતી જાય તેમ તેમ તેમની દિવાલ પાતળી થતી જાય છે. છેલ્લે ફક્ત અંદરનું પડ રહે છે, જે વાળ જેવા આકારનું હોય છે. તેથી તેને કેશવાહિની અથવા તો કેપિલરી કહેવાય છે. જો અહીંયા ડાયાગ્રામમાં બતાવ્યું છે કે પાતળી 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 થતી જાય છે ને પછી અંતરે વાળ જેવા આકારની દેખાય છે વચ્ચેના ભાગમાં, તો એને શું કહેવાય છે? કેપિલરીઝ કહેવાય છે. તેનાથી પોષક દ્રવ્યો CO2, O2ની આપલે થાય છે. ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ એ બધું આપલે થાય છે કેપિલરીથી. કેપિલરીનું જાળવું આર્ટરીઝ અને વેનને સાંકળે છે. ઓકે, કે એક બાજુ આર્ટરી છે ને એક બાજુ વેન છે, એ બંનેને જે જોઈન્ટ કરે છે એ બંનેની અંદર આપલે થાય છે, તો એ કોના દ્વારા થાય છે? કેપિલરીઝ દ્વારા થાય છે. નેક્સ્ટ જોશું લિમ્ફ. કેપિલરીઝની દિવાલમાંથી કેટલોક રક્ત રસ એટલે કે પ્લાઝમા બહાર નીકળીને ટિશ્યુમાં અને સેલની વચ્ચે રહેલી જગ્યામાં જે ભરાઈ જાય છે, તો એવા રસને લિમ્ફ કહેવાય છે. ઓકે, કે વચ્ચે વચ્ચે જગ્યા હોય ને વચ્ચેની જગ્યામાં જે રસ ભરાઈ જાય છે એને શું કહેવાય છે? લિમ્ફ કહેવાય છે. નેક્સ્ટ આપણે જોશું હાર્ટ, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવું જ જોઈએ. એક્ઝામમાં પણ પૂછાઈ શકે અને લાઈફ ટાઈમ કામ આવે એવું એક હાર્ટ છે, જેનું બ્લડ સર્ક્યુલેટરી સિસ્ટમ કેવી રીતે વહન થાય છે એ બધું બધાને ખબર હોવી જોઈએ. તો હાર્ટ એ એક પંપ જેવું કાર્ય કરે છે. તેને લીધે બોડીમાં બ્લડ સર્ક્યુલેશન સતત થયા કરે છે, કે આપણું બોડીની અંદર બ્લડ સતત વહન પામે છે, ફેરવાય છે. તો એના માટે જવાબદાર કોણ છે? તો હાર્ટ છે. એનાટોમિકલ પોઝિશન, કે એનાટોમિકલી ક્યાં આવેલું છે? તો ચેસ્ટ કેવિટીની અંદર, છાતીના ભાગમાં, જેને થોરાસિક કેવિટી પણ કહેવાય છે, એના પોલાણમાં સહેજ લેફ્ટ બાજુએ આવેલું છે. 2 લંગ્સની વચ્ચે છે અને ડાયાફ્રામની થોડીક ઉપરના ભાગમાં આવેલું છે. ડાયાગ્રામ જોતા જવાનું, ને ડાયાગ્રામ પણ ઇમ્પોર્ટન્ટ છે. ડાયાગ્રામ હાર્ટ પૂછાય તો ડાયાગ્રામ દોરવું એકદમ જરૂરી છે. એનાટોમી, કે શું છે એની અંદર? તો એ કાર્ડિયાક મસલ્સનો પોલો ઓર્ગન છે. હાર્ટના મસલ્સનો બનેલો છે, સ્નાયુનો બનેલો એક પોલો ઓર્ગન છે. તેનું કદ જે તે વ્યક્તિની મુઠ્ઠી જેટલું હોય છે. આપણી મુઠ્ઠી આટલી પડે છે તો આપણું ઓર્ગન જે છે હાર્ટ ઓર્ગન, તો એ આપણું હાર્ટ ઓર્ગન આટલું છે એમ સમજવું. વજન વય મુજબ 8 થી 9 અંશ એટલે કે 200 થી 250 ગ્રામનું હાર્ટ હોય છે.
સંપૂર્ણ જીવન દરમિયાન વ્યક્તિનું હાર્ટ અંદાજે 350 લાખ વખત ધબકે છે. એનું જીવન ચાલે ત્યાં સુધી. દરરોજ હાર્ટબીટ અંદાજે 10 લાખ અને બ્લડનું વહન અંદાજે 7511 લીટર થાય છે. ડેઇલી આટલું થાય છે કે એની હાર્ટબીટ કેટલી થાય દિવસની અંદર 10 લાખ સુધી પહોંચી જાય, અને વહન કેટલું થાય તો 7511 લીટર જેટલું. જેના પરથી હાર્ટની કાર્યક્ષમતા અને મહત્વ સમજી શકીએ આપણે કે આટલું બધું એક્ટિવિટી થાય છે હાર્ટની અંદર, એટલે આપણે સમજી લેવું જોઈએ કે હાર્ટ આપણા બોડી માટે કેટલું જરૂરી છે. તેની લંબાઈ આપી છે 5 ઇંચ, પછી એની પહોળાઈ 3.5 ઇંચ અને એની ઊંડાઈ જે છે તે 2.5 ઇંચ છે. એનો આકાર કેવો છે? શંકુ આકારનો અથવા તો જામફળ આકારનો છે. હાર્ટને કેટલા ચેમ્બર આવેલા છે? 4 ચેમ્બર. ઉપરના 2 છે એને લેફ્ટ આટ્રિયમ અને રાઈટ આટ્રિયમ કહેવાય છે, જ્યારે નીચેના જે ચેમ્બર છે એને લેફ્ટ વેન્ટ્રિકલ અને રાઈટ વેન્ટ્રિકલ કહેવાય છે, જે અહીંયા ડાયાગ્રામમાં હોય છે. થોડું બ્લેક જેવું છે, પરંતુ આપણે મોબાઈલની અંદર સર્ચ કરીએ તો પણ સારો ડાયાગ્રામ આવી જાય છે. તો એ ડાયાગ્રામ આપણે યાદ રાખવાનો છે, જાતે ડ્રો પણ કરવાનો છે નામ સહિત. લેફ્ટ અને રાઈટ એટ્રિયમ, ત્યાં લેફ્ટ અને રાઈટ વેન્ટ્રિકલને છૂટા પાડતા પડદાને શું કહેવાય છે? સેપ્ટમ કહેવાય છે. કે બંને જે છે એને છૂટું પાડતું જે લેયર છે એને શું કહેવાય છે? સેપ્ટમ કહેવાય છે. લેફ્ટ વેન્ટ્રિકલ એ સૌથી મોટું અને મજબૂત ચેમ્બર છે. ઓકે, કે લેફ્ટ સાઈડનું જે વેન્ટ્રિકલ છે એ સૌથી મોટું અને સૌથી મજબૂત ચેમ્બર છે. બ્લડ છે તે ચેમ્બર અથવા તો વેસલ્સમાંથી રિટર્ન ન થાય તે માટે હાર્ટની અંદર અલગ અલગ પ્રકારના વાલ્વ આવેલા છે. હવે આપણે જોશું કે બ્લડને સર્ક્યુલેટરી સિસ્ટમ કહેવાય છે, તો કેવી રીતે એની અંદર બ્લડનું વહન થાય છે. તો ફર્સ્ટ જોવાનું છે કે લંગ્સ. હવે લંગ્સમાં O2 હોય છે, બરાબર. O2 વાળું બ્લડ હોય છે. પલ્મોનરી વેન દ્વારા, પલ્મોનરી જે વેન આવેલી છે તો એ વેન દ્વારા લેફ્ટ આટ્રિયમની અંદર તે શું આવે છે? બ્લડ આવે છે. કેવું? ઓક્સિજન વાળું. લંગ્સની અંદરથી જે પલ્મોનરી વેન છે તો એ પલ્મોનરી વેન દ્વારા લેફ્ટ આટ્રિયમની અંદર ઓક્સિજન વાળું બ્લડ આવે છે. પછી ત્યાં કયો વાલ્વ આવેલો છે? જે વાલ્વ હોય છે ત્યાં ખુલે છે. ઓકે, તો પછી એ આટ્રિયમમાંથી લેફ્ટ વેન્ટ્રિકલમાં જાય છે. તો એ મિટ્રલ વાલ્વ આવેલો છે જે ખુલે છે અને પછી એ ક્યાં જાય છે? તો લેફ્ટ વેન્ટ્રિકલની અંદર જાય છે. નેક્સ્ટ જોશું, હવે બાજુમાં આવી જવાનું કે અયોટિક વાલ્વ, અયોટા અને આર્ટરી. પછી આર્ટરીની અંદર ડાયજેસ્ટિવ ટ્રેકમાં જાય, પછી હોર્મોનલ ગ્લેન્ડમાં જાય, હોર્મોન્સમાં જાય, પછી કેપિલરીઝમાં જાય, પછી કેપિલરીઝમાંથી આર્ટરી સાઈડમાંથી સેલ જે છે તો એ કેવું હોય છે? એની અંદર ઓક્સિજન હોય, ન્યુટ્રિયન્ટ્સ હોય, વોટર્સ હોય, હોર્મોન્સ હોય. પછી એ કન્વર્ટ થાય છે CO2, એક્સેસિવ વોટર અને ટોક્સિન. પછી વેન સાઈડ, આર્ટરી સાઈડ અને વેન સાઈડ. પછી વેન સાઈડની અંદર તો વેન્યુલ્સ, પછી વેન આવે છે અને વેન જે છે તેમાંથી કિડની તરફ જાય છે. પછી કિડનીમાં જઈને એક્સેસિવ વોટર, ટોક્સિન જે છે તે બધું પછી યુરિન, એટલે જે ખરાબ પડતું હોય તે યુરિનમાં નીકળી જાય છે અને પછી આવી જાય છે પાછું CO2. તો CO2 વાળું જે બ્લડ છે તો એન્ટિરિયર પોસ્ટિરિયર વેના કહેવાની અંદરથી રાઈટ સાઈડના એટ્રિયમમાં આવે છે. પછી ત્યાં કયો વાલ્વ આવેલો છે? ટ્રાઇકસ્પિડ વાલ્વ આવેલો છે જે રાઈટ વેન્ટ્રિકલમાં આવે છે અને પછી પલ્મોનરી વાલ્વથી પછી ક્યાં જાય છે? પલ્મોનરી આર્ટરીમાં જાય છે અને પછી ત્યાંથી પાછું ક્યાં જાય છે? લંગ્સની અંદર જાય છે અને પછી એ CO2 વાળું લંગ્સમાં જાય છે. પછી એ કેવું થાય? શુદ્ધ થાય છે અને પછી એ શુદ્ધ થઈને પાછું ક્યાં આવે છે? લેફ્ટ સાઈડ આવે છે. ઓકે, ફરી એકવાર કહી દઉં, સમજાવું છું કે લંગ્સમાંથી O2 વાળું બ્લડ છે તો O2 વાળું બ્લડ ક્યાં આવશે?
લેફ્ટ સાઈડમાં પલ્મોનરી વેઇન દ્વારા લેફ્ટ એટ્રિયમમાં આવશે, પછી ત્યાં મિટ્રલ વાલ્વ છે તો મિટ્રલ વાલ્વ ખુલી જાય છે અને પછી ક્યાં આવશે કે લેફ્ટ વેન્ટ્રિકલની અંદર આવશે. ઓકે, પછી લેફ્ટ વેન્ટ્રિકલમાંથી અયોટિક વાલ્વ અયોટા દ્વારા આર્ટરીમાં જાય છે અને શરીરના બધા ઓર્ગન છે અલગ અલગ ત્યાં પહોંચે છે, કેમ કે એ કેવું છે ઓક્સિજનવાળું બ્લડ છે. તો આર્ટરીમાંથી ડાયજેસ્ટિવ ટ્રેકમાં જશે, પછી ન્યુટ્રિયન્ટ્સ વોટર ભેગા થશે, હોર્મોનલ જે ગ્લેન્ડ આવેલી છે ત્યાં જશે, પછી કેપિલરીઝમાં જશે અને પછી આર્ટરી સાઈડ અને બીજી આવશે વેઇન સાઈડ. તો એની અંદર આ બધું થશે કે આર્ટરી સાઈડ ઓક્સિજનવાળું અને વેઇન સાઈડ જે છે તે CO2 વાળું છે. ઓકે, પછી વેઇન્સમાંથી શું થશે કે જે ખરાબ હશે તે કિડનીમાં જશે અને કિડનીમાં યુરિનમાંથી પાસ થઈ જશે. ઓકે, પછી CO2 વાળું બ્લડ છે તો એ ક્યાં જશે પાછું એન્ટિરિયર પોસ્ટિરિયર વેના કહેવામાં જશે. પછી શું થશે કે રાઈટ સાઈડના એટ્રિયમમાં આવશે, પછી ટ્રાઇકસ્પિડ વાલ્વ દ્વારા રાઈટ સાઈડના વેન્ટ્રિકલમાં જશે, પછી ક્યાં આવશે પલ્મોનરી વાલ્વ દ્વારા પલ્મોનરી આર્ટરીમાં જશે અને પલ્મોનરી આર્ટરીમાંથી એ લંગ્સમાં જશે CO2 વાળું બ્લડ પાછું શુદ્ધ થઈને પાછું આવશે લેફ્ટ આર્ટરિયમની અંદર. ઓકે, તો આ રીતે આપણા બ્લડનું સર્ક્યુલેશન હાર્ટની અંદર સતત થયા કરે છે. હવે આ સર્ક્યુલેટરી જે હાર્ટની અંદર થાય છે તો અહીંયા આપ્યું છે ડિસ્ક્રિપ્શન. તો એક્ઝામની અંદર પૂછાય તો હાર્ટનો ડાયાગ્રામ પણ ડ્રો કરવાનો, પછી આ જે સર્ક્યુલેશન છે તો એ બી લખવાનું અને પછી એનું ડિસ્ક્રિપ્શન પણ લખવાનું હોય છે. તો જોઈએ કે લંગ્સમાંથી શુદ્ધ બ્લડ જે છે તે પલ્મોનરી વેઇનમાંથી હાર્ટના લેફ્ટ સાઈડમાં આર્ટરિયમમાં આવે છે. પછી આર્ટરિયમના સંકોચન વખતે લેફ્ટ વેન્ટ્રિકલ શું થાય છે વિસ્તરણ પામે છે અને લેફ્ટ વેન્ટ્રિકલમાં બ્લડ આવી જાય છે. લેફ્ટ વેન્ટ્રિકલના સંકોચન સુધી બ્લડ જે છે તે અયોટા દ્વારા બોડીના ઓર્ગનમાં જતું રહે છે. આપણે જે જોયું અહીંયા કે બોડીમાં ઓર્ગનમાં જતું રહે છે અને ઓર્ગનમાંથી પછી આર્ટરીમાંથી પછી ડાયજેસ્ટિવ ટ્રેકમાં ને એવી રીતે બધે ફેલાઈ જાય છે. ઓકે, પછી શું થાય છે અહીંયા આપ્યું હતું કે આ જે છે O2 ન્યુટ્રિયન્ટ્સ વોટર હોર્મોન્સ જે છે તે બધું પહોંચી જાય ને પછી ત્યાંથી શું કલેક્ટ કરી લે છે CO2 વાળું બ્લડ કલેક્ટ કરે છે, એક્સેસિવ વોટર અને ટોક્સિન એ બધું કલેક્ટ કરે છે. ઓકે, પછી કેપિલરીઝ વેઇન સાઈડ અને વેઇનમાંથી પછી કિડનીમાં જે છે તે યુરિન પાસ થવાનું હોય તે નીકળી જાય ને બીજું જે CO2 વાળું આપણે બ્લડ લીધું તે પાછું ક્યાં જશે હાર્ટની અંદર જશે રાઈટ સાઈડમાં. તો એ જ અહીંયા આવશે કે આ યાત્રા દરમિયાન ડાયજેસ્ટિવ ટ્રેકમાંથી પોષક દ્રવ્યો અને એન્ડોક્રાઇન ગ્લેન્ડમાંથી જુદા જુદા હોર્મોન્સ એકત્રિત કરીને બોડીના દરેક ઓર્ગનના સેલ સુધી જાય છે. એ સેલને ઓક્સિજન પોષક દ્રવ્યો અને હોર્મોન્સ આપે છે. તેની પાસેથી ઉત્સર્ગ દ્રવ્યો અને કાર્બન ડાયોક્સાઇડ લઈ લે છે. ઓકે, આવ્યું કે CO2 છે ન્યુટ્રિયન્ટ્સ છે બધું પહોંચી જાય છે ઓકે બોડીની અંદર અને પછી એમના પાસેથી શું લઈ લે છે CO2 વાળું ને અશુદ્ધ જે છે તે બધું લઈ લે છે અને પછી CO2 વગરનું જે બ્લડ છે પાછું ક્યાં આવે છે તો અશુદ્ધ બ્લડ ત્યારબાદ કિડનીને યુરિયા યુરિક એસિડ અને વધારાનું પાણી આપીને CO2 સાથે એ પછી કિડનીમાં આપી દે છે અને પછી ખરાબ યુરિનમાં નીકળી જાય છે. પછી બીજી સાઈડનું CO2 સાથેવાળું જે બ્લડ છે તે પોસ્ટિરિયર એન્ટિરિયર વેના કહેવાથી હાર્ટના રાઈટ સાઈડના ભાગમાં આવે છે રાઈટ આર્ટરિયમમાં. રાઈટ આર્ટરિયમ સંકોચન પામે છે અને રાઈટ વેન્ટ્રિકલ વિસ્તરણ એટલે ઉપરથી બધું નીચે બ્લડ આવી જાય છે ટ્રાઇકસ્પિડ વાલ્વ દ્વારા આવી ગયું. ફરી રાઈટ વેન્ટ્રિકલના સંકોચનથી બ્લડ પલ્મોનરી આર્ટરી દ્વારા લંગ્સમાં જશે. કેવું હશે CO2 વાળું એટલે લંગ્સમાં પાછું શુદ્ધ થશે. લંગ્સમાં બ્લડમાંથી CO2 શોષાય છે અને ઓક્સિજનમાં ભળે છે. હવે CO2 જે છે તે શોષાઈ જાય છે અને O2માં ભળી જાય છે. ઓક્સિજનયુક્ત બ્લડ ફરી હાર્ટના રાઈટ આર્ટરિયમની અંદર નહીં પણ અહીંયા ખોટું લખ્યું છે રાઈટ એટ્રિયમની આવશે શું આવશે લેફ્ટ એટ્રિયમ આવશે. ઓકે, આપણે અહીંયા જોયું ને લેફ્ટ એટ્રિયમ તે O2 વાળું જે છે તે ક્યાં આવશે લેફ્ટ એટ્રિયમની અંદર પલ્મોનરી વેઇન દ્વારા આવશે અને પછી પહેલેથી આપણે જે પ્રોસિજર જોઈ તે પ્રોસિજર ચાલશે. આ રીતે હાર્ટથી બ્લડમાં બ્લડ સર્ક્યુલેશન ચાલ્યા કરે છે. દરેક આર્ટરિયમમાં એક વાલ્વ હોય છે જેને શું કહેવાય છે AV અને ડાબા કર્ણકમાં દ્વિદલ વાલ્વ હોય છે જેને મિટ્રલ વાલ્વ અને રાઈટ એટ્રિયમમાં ત્રિદલ વાલ્વ હોય છે જેને ટ્રાઇકસ્પિડ વાલ્વ કહેવાય છે.
ઓકે, જે ડાબી સાઈડ છે એને મિટ્રલ વાલ્વ અને રાઈટ સાઈડ એટલે જમણી સાઈડ છે એને ટ્રાઇકસ્પિડ વાલ્વ કહેવાય છે. તો એમાં શું થાય કે આટ્રિયમમાંથી વેન્ટ્રિકલની અંદર બ્લડ વહન પામે, જે વાલ્વ છે તે ખુલે અને પછી બ્લડ નીચે આવે એ રીતે. બંને વેન્ટ્રિકલમાંથી બ્લડના બહાર નીકળવાના માર્ગમાં અર્ધચંદ્રાકાર વાલ્વ હોય છે. વેન્ટ્રિકલમાંથી જે બહાર નીકળે ને ત્યાં એને શું કહેવાય છે? સેમી લ્યુનાર વાલ્વ કહેવાય છે. બાજુ અયોટિક, ડાબી બાજુ જે અયોટિક વાલ્વ અને જમણી બાજુ પલ્મોનરી વાલ્વ આવેલો છે, જેનું કાર્ય આ જ રીતે વાલ્વ વન વે તરીકે છે. એટલે વાલ્વ ખુલે એટલે પછી બ્લડ વહન પામે. એટલે વાલ્વ અલગ અલગ જગ્યાએ આવેલા છે. ઓકે, લેફ્ટ સાઈડ જે છે તે મિટ્રલ વાલ્વ, રાઈટ સાઈડ જે છે તે ટ્રાઇકસ્પિડ વાલ્વ, પછી પલ્મોનરી વાલ્વ. તો આવી રીતે હાર્ટની અંદર અલગ અલગ પ્રકારના વાલ્વ આવેલા છે જે ખુલે એટલે બ્લડનું વહન થાય.